આપણી રોમ સીતા જેવી લાગણીઓ બંધાણ સીતા જેવી તો મિત્રો ડેમો વિડીયોની અંદર અત્યારે તમે જે ટેટસ જોયું મિત્રો એ સોંગ અત્યારે બહુ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એ સોંગ ઉપર તમને આજના વિડીયોની અંદર ટેટસ બનાવતા શીખવાડીશ, જેવું તમે ડેમો વિડીયોની અંદર જોયું એ. તો એ ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે તેને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ત્યાં પણ તમને મળી જશે. તો તમારે ડાઉનલોડ કરીને સૌથી પહેલાં ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો ઉપર તમે જોઈ શકો છો આ ઓપ્શન દેખાશે. પછી તમારે આના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આની XML ફાઇલ પણ તમને હું આપી દઈશ. તો બંનેમાં તમે જે ડાઉનલોડ કરવું તમે કરી શકો છો. અને તમારે એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય પ્રોજેક્ટ, જેમ કે પ્રોજેક્ટની લિંક આપી છે એને એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે. વિડીયો તમે જોઈ લેજો. બરાબર, તમારે એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ. બરાબર, તો વિડીયો જોઈ લેજો. બરાબર, પછી વિડીયો જોઈને તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા ટેક્સ લેયર અને આ રીતના તમને કંઈક ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો. જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લીધો. બરાબર, પછી તમારે ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે યા લાસ્ટમાં લાવી જવાનું છે સોંગની ઉપર. બરાબર, ફોટો આ રીતે આવી ગયો. બરાબર, પછી ફરીથી ફોટા પર ક્લિક કરી તમારે અહીંયાથી ઉપર પ્લસવાળા આઇકોન દેખાય તેના પર ક્લિક કરી અહીંયાથી તમારે ડુપ્લિકેટ લેયરનો ઓપ્શન તમને દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના બે ફોટો તમારે સેટ થઈ જાય. પછી નીચેવાળો જે ફોટો છે મિત્રો એને તમે ટકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા ફોટાને ફૂલ સ્ક્રીનની અંદર તમારે કન્વર્ટ આ રીતે કરી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના ફોટો તમારે સેટ અહીંયા થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો ફોટો સેટ થઈ ગયો. પછી તમારે શું કરવાનું છે, ફોટાની અંદર તમારે ઇફેક્ટ નાખ્યું હોય તો તમારે અહીંયા બતાવી દઉં તમને. તો એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો છે મિત્રો એને તમારે અહીંથી ઓપન કરવાનો છે. બરાબર, એનામાં તમને જોવા મળશે અહીંયા ફોટો 1, ફોટો 2 અને ટેક્સ ઇફેક્ટ આ ત્રણ ઇફેક્ટ તમને જોવા મળશે. તો તમારે ફોટાની અંદર ઇફેક્ટ નાખ્યું હોય તો તમારે નીચે ફોટા ઉપર ક્લિક કરવાનું છે. ફોટો 1 લખેલું છે એ લેયર ઉપર. પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને ફોટો આપણે પહેલો જે નીચેવાળો ફોટો છે એના ઉપર ક્લિક કરી એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની છે. બરાબર, એટલે આ રીતના એની અંદર ઇફેક્ટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે. પછી ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. પછી બીજા નંબરનો જે ફોટો છે એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને આપણે જે બીજા નંબરનો ફોટો છે મિત્રો એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારો ફોટામાં કંઈક આ રીતે એનિમેશન થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો ફોટામાં કંઈક અલગ ઇફેક્ટ તમારે એ સેટ થઈ જશે. પછી બેક આવવાનું છે. પછી ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાનો છે. તો ઉપર તમને જે ટેક્સ લેયર દેખાય એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને જે ટેક્સ લેયર જોવા મળે. બરાબર, ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા ટેક્સની અંદર ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે. એટલે આ રીતે તમને તમારા ટેક્સની અંદર ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે. તો એક એક કહીને જેટલા પણ ટેક્સ લેયર આપેલા છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. અને ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને ઇમોજીના ફોન્ટ પણ તમને મળી જશે. તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય એમાં તો તમને ઉપર લેયર આપેલું છે, નીચે લોગોમાં ચેન્જ કરવું હોય એ ગાડી તમે ગ્રુપની અંદર જઈને ચેન્જ કરી શકો છો. ઇમોજીમાં ચેન્જ કરવું હોય તો ઇમોજીનું ટેક્સ લેયર આપેલું છે એની અંદર જઈને તમે કોઈ પણ વસ્તુ ચેન્જ કરી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમારો કમ્પ્લીટ બની ગયો છે. બની જાય સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.